તો ક્યારેક તમારી સાથે એવું બને કે સામે રવિન્દ્ર જડેજા આવે કે હાર્દિક પંડ્યા આવે તો પણ ત્યારે એ સામે આવે તો ઓટોમેટિક આમ ગુજરાતીમાં જ વાત થઈ જાય ક્યારે આઈપીએલ આવશે હવે રાજકોટ આવશે હેલો રાજકોટ વેલકમ ટુ ગુજરાતનું સૌથી પહેલું સોલાર પાવર્ડ સ્ટેડિયમ એટલે આપણા રાજકોટનું નિરંજન શાહ સ્ટેડિયમ Shall we start? Okay. Hi everybody, હું છું કાજલ અવર રાજકોટમાં અને આપણી સાથે આજે કોણ છે જયદેવ શાહ. કેમ છો? બસ મજામાં. સો યુ ગાઈઝ વેરી નો કે આજે ગ્રાઉન્ડમાં અત્યારે આપણે ઊભા છીએ તમને જોઈને જ ખબર પડી જાય કે ગ્રાઉન્ડમાં અત્યારે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં ઊભા છીએ એ પણ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં જે ગુજરાતનું સૌથી પહેલું સોલાર પાવર્ડ સ્ટેડિયમ છે એમના પિતાશ્રીના નામથી છે. પહેલા તો જયદેવ, હાઉ આર યુ ફીલિંગ ટુડે? આઈ એમ ફીલિંગ વેરી ગુડ. બહુ જ વેધર સરસ છે. બેસ્ટ ટાઈમ છે શૂટિંગ કરવા માટેનો. યસ ઓફ કોર્સ. પણ આઈ થિંક સનલાઇટ બી આઈ થિંક બેસ્ટ આજ એટમોસ્ફિયર ક્રિકેટ માટે પણ બેસ્ટ હોય એટલે મારા ખ્યાલથી આજે બહુ સરસ દિવસ છે અને આપણે સરસ મજાનો ઇન્ટરવ્યુ કરશું. બધાને લોકોને એન્ટરટેઇન કરશું. આઈ હેવ અ લોટ્સ ઓફ ક્વેશ્ચન. એટલા બધા પ્રશ્નો લઈને આવી છું ને એમના માટે અને એ બી જોવે છે કે ભાઈ આ શું પૂછશે મને આજે એટલું બધું. તો સૌથી પહેલાં તમને બધાને કહી દઉં કે આજે છોટી સી થોડી વાલી ટોક હોને વાલી હે. એમાં ક્રિકેટ બી હશે, જયદેવભાઈનું પાસ્ટ ઘણું બધું કે ઉસમેં ફની ક્વેશ્ચન્સ બી એ થોડે છે તો એ પણ હશે. પણ સૌથી પહેલાં તમને બધાને ઇન્ટ્રો કરાવી દઉં કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અત્યારે પ્રેસિડેન્ટ છે અને જેમને ઇન્ડિયામાં સૌથી વધારે જે રણજી ટ્રોફી આપણે થાય છે એમાં ક્રિકેટ ટીમના સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે 14 વર્ષ માટે અને 100 રણજી ટ્રોફી 110 રણજી ટ્રોફી પણ રમેલા છે. દેટ્સ રીલી ગુડ થિંગ. બિગ રાઉન્ડ અપ્લોઝ. થેન્ક યુ. ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન કે પહેલાં તો આપણે એમ કહેવાય ને કે ભાઈ આ તો છોકરો છે ને એના પપ્પા તો ભાઈ ક્રિકેટર છે કેમ કે તમારા પપ્પા નિરંજનભાઈ શાહ એમને પણ ક્રિકેટ કરિયર ઘણું બધું લાંબુ છે અને વિધાઉટ ઇલેક્શન એ પણ ઘણી બધી વખત પ્રેસિડેન્ટ રહ્યા છે. સો ફેમિલીમાંથી એક એવું કરિયર મળે કે ભાઈ આ ક્રિકેટ તો રમે છે તો આગળ જઈને ભાઈ જયદેવ પણ આપણો ક્રિકેટ જ રમશે એવું હતું? ના, પહેલેથી અમારે પપ્પાએ જ્યારે ક્રિકેટની અંદર સ્ટાર્ટ કર્યું એની કેરિયર ત્યારે એને પહેલા ઈ પણ રણજી ટ્રોફી કેપ્ટન હતા. ત્યારથી એને પણ ત્યારે ક્રિકેટની અંદર કાંઈ પણ નહોતું. ઇટ વોઝ ઝીરો એન્ડ ઇટ વોઝ બધું ડોનેશન ઉપર જ ચાલતું હતું. ત્યારથી એને ઇનિશિયેટિવ લીધો કે ક્રિકેટને કેમ આગળ વધારીને એવી રીતના આખું બીસીસીઆઈ અંદર ગયા અને હી ઇઝ ધ લોંગેસ્ટ સર્વિંગ રાઇટ નાઉ એઝ અ બીસીસીઆઈ મેમ્બર કે 50 વર્ષથી ઇઝ ગિવન હિઝ હોલ લાઈફ ટુ ક્રિકેટ. આજે આ બધું છે તો સૌરાષ્ટ્રનું જે ક્રિકેટ કોઈ પણ ઊભું આવ્યું છે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ આપણે કંઈ વર્લ્ડમાં સારામાં સારું હશે. ટ્રુ. તો એના કારણે આવ્યું છે કે એની વિઝનથી અને અમારા પહેલેથી હું સ્પોર્ટ્સમાં પહેલેથી ઇન્વોલ્વ હતો. ટેબલ ટેનિસે નેશનલ રમી આવ્યો છું, પછી હું ફૂટબોલમાં બહુ હતું, બાસ્કેટબોલમાં પહેલેથી સ્પોર્ટ્સ બ્લડમાં જ હતું. પણ પછી હું ગયો બહારગામ ભણવા અરાઉન્ડ મહારાષ્ટ્રમાં પંચગીની હતો બોર્ડિંગ લાઈફમાં અને ત્યાંથી પછી પપ્પાએ કીધું કે જો તારે ક્રિકેટ તને ગમતું હોય તો તું આવ અને આઈ સ્ટાર્ટેડ વિથ અંડર 16 અને ત્યાંથી આખું ક્રિકેટ પછી એની ઉપર ટોટલી ફોકસ કર્યું. ઓ માય ગોડ, લાઈક અંડર 16 યુ હેવ સ્ટાર્ટેડ ઓલરેડી. સો એઝ યુ સેડ કે તમે બોર્ડિંગમાં સ્ટડી કર્યું છે, હાઉ ઇઝ ધેટ લાઈફ લાઈક? બોયઝને હોસ્ટેલ લાઈફ કેવી ગમે? આઈ થિંક બધા હોસ્ટેલ લાઈફમાં જવું જ જોઈએ. એની મેળે બધું શીખે. એક સેલ્ફ ડિસિપ્લિન હોય ને એ બહુ જરૂરિયાત છે જે લોકોમાં અત્યારના નથી અને તમને બધી રીતની તમને ખબર પડે કે કેવી રીતના બધું હાથે કરવાનું હોય અને એ મેં બહુ યંગ એજમાં શીખી લીધું એટલે મને ખ્યાલથી મને બેનિફિટ વધારે કરે છે અત્યારે. ઇઝ ઇટ લાઈક મને થોડુંક રોંગ પર્સપેક્ટિવ મળે કેમ કે છોકરાઓને તમે કે હોસ્ટેલમાં હોય એમના કપડાં ગમે એમ પડ્યા હોય અને એ લોકો પેલું મેગી એક મેં જોયું હતું કે મેગી બનાવે છે બેક્સી હીટરમાં મેગી બનાવતા હતા. એકલા બધા મેગી ઘણા બધા બનાવ્યા, ભાવતું નહોતું એટલે ઘણીવાર મારે પડ્યો છે અમને પણ હવે ઇટ્સ અ પાર્ટ ઓફ બોર્ડિંગ લાઈફ. ઓકે, સો અને કન્ટિન્યુ લાઈક
તમે એઝ યુ સેડ કે તમે ટેનિસ બી રમેલા છો ને બ્લડમાં જ છે તમારું ક્રિકેટ એમ, પણ ક્યારેય આ જયદેવને એવું થયું છે કે એની અંદર પણ એક એવો વ્યક્તિ હોય કે એને ક્યાંક ને ક્યાંક નવું ફિલ્ડ લેવાનું મન થયું હોય એટ અ વન પોઈન્ટ સમવેર? ના, એ તો હવે મારા ખ્યાલથી કેમ છે કે જે તમારી આજુબાજુનું એન્વાયરમેન્ટ હોય, મારી બાજુનું એન્વાયરમેન્ટ પહેલેથી ક્રિકેટ જ રહ્યું છે, તો એના તમારા મેન્ટલી તમને એ જ હંમેશા આવતું હોય તમારે અંદર મનમાં કે ભાઈ ક્રિકેટ છે, અહીંયા આટલું છે, પપ્પાને આટલા જોયા હોય. જે વખતે આપણે પહેલા તો આ નવું સ્ટેડિયમ બન્યું, પહેલા આપણે રાજકોટનું માધવરાવ સિંધિયામાં રમતા હતા, ત્યારે તો બધા ટેન્ટ બનાવતા હતા, ત્યારે સ્ટેન્ડ્સ લાકડાના બનતા હતા. અમે આખી રાત જાગતા હતા. પપ્પા સાથે હું રહેતો હતો, ભલે નાનો હતો, પણ મેં એડમિનિસ્ટ્રેશન લેવલે જોયેલું છે અને ક્રિકેટે રમેલો છે, એટલે બેયનો મને એટલું સારું ગાઈડન્સ છે તો મને ખ્યાલથી મને અત્યારે બધું ઈઝી લાગે છે એકચ્યુઅલી. કેમ કે જે 14 વર્ષની તમે કેપ્ટનશીપ પણ આપી છે, તો વોટ ઇઝ લાઈક જ્યારે તમે કેપ્ટન હતા અને અત્યારે તમે પ્રેસિડેન્ટ છો, આ બે વસ્તુમાં તમને એઝ અ જયદેવ તમે કઈ રીતે તમારા એંગલને જોવો છો? મારા ખ્યાલથી એઝ અ કેપ્ટન અમારી ટીમ પહેલા બહુ જ લાસ્ટ આવતી હતી. ઓકે. પછી ત્યાંથી મેં ટેક ઓવર લીધી અને ધીરે ધીરે અમે પ્લેટ ચેમ્પિયન થયા, ઇન્ડિયામાં વન ડે ચેમ્પિયન થયા, બિલ્ડ કરી આખી ટીમ. એટલે ટીમને બિલ્ડ કરવામાં જ સારું થયું અને પછી હવે વધારે હું ક્રિકેટરો માટે જ મારો હેત છે કે જેમ હું જ્યારે પ્રેસિડેન્ટ થયો તો અમે SPL એક ટુર્નામેન્ટ ચાલુ કરી કે આખું સૌરાષ્ટ્રના પ્લેયરને એક પ્લેટફોર્મ મળે જે આખી દુનિયાને એનું ક્રિકેટ દેખાડી શકે. હું રમી શકત પણ મેં ન રમી શક્યો પછી, પણ આ કે મારી ધ્યેય એક જ હતું કે આ ક્રિકેટને સૌરાષ્ટ્રને જેમ માય ફાધર નિરંજનભાઈએ જેમ આગળ વધાર્યું એમ હું આનાથી ડબલ વધારે સારું કરીને લોકોને વધારે ને વધારે ફેસિલિટી દઈ શકું. ફેસિલિટીઝ દઈ શકો. અને ઘણીવાર લાઈક તમે પહેલેથી જ ઘરમાં જ જોયું હોય કે આવી રીતે પપ્પા આવી રીતે કામ કરે છે, અને ફેમિલીમાં બીજું પણ કોઈ છે કે જે ક્રિકેટ લવર છે અને ઓલરેડી આ ફિલ્ડમાં હોય? બધા હોય, પણ અમારું ફેમિલી બહુ મોટું હતું ત્યારે અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. અમારે એક ન્યૂઝપેપર એ હતું, જય હિન્દ હતું, પછી સાંજ સમાચાર, પછી બધા છૂટા પડ્યા પ્રિન્ટિંગ પ્રેસ હતું, પણ પપ્પાએ તો ખાલી એક ક્રિકેટ ઉપર જ ફોકસ કર્યું લાઈફમાં. એટલે ઇઝ બીન સેક્રેટરી એ બન્યા છે, વાઇસ ચેરમેન IPLના પણ રહી ચૂક્યા છે, એટલે એને બધું જોયેલું છે અને એ સારું છે કે એનું જ વિઝન એને અત્યારના સૌરાષ્ટ્રને આટલું સરસ પ્લેટફોર્મ દીધેલું છે છોકરાઓને. અને જ્યારે અત્યારે આપણે અહીંયા સ્ટેડિયમમાં ઊભા છીએ તો આઈ થિંક કે જ્યારે પહેલી ઇન્ટરનેશનલ મેચ રમાઈ હતી 2013માં, દેટ વોઝ ધ ફર્સ્ટ. એ ઇન્ડિયા ઇંગ્લેન્ડ જ હતી. યસ, ઇટ વોઝ ઇન્ડિયા ઇંગ્લેન્ડ. તો ત્યારે તમને લાગે ને કે પહેલી વાર કોઈ તૈયારી હોય ને તો આમ થાય કે કેવું રહેશે, બધું બરાબર રહેશે કે નહીં, મેનેજમેન્ટ, ટીમ, સ્ટાફ, એવરીથિંગ. સો હાઉ વોઝ ધેટ ફર્સ્ટ એક્સપિરિયન્સ? ફર્સ્ટ એક્સપિરિયન્સ છે ને સ્ટેડિયમ પછી એકચ્યુઅલી માધવરાવ સિંધિયા પછી શિફ્ટ થઈ અને આ સ્ટેડિયમ બનાવવાનું કારણ હતું કે કેટલું ઈઝી થઈ શકે છે. પહેલા તમે સ્ટેન્ડ એટલે તમને 6 દિવસ પહેલા બધા લાકડાથી આખા પાટિયાથી બનાવતા મોટું. હવે અત્યારના તમારી માટે ઈઝી થઈ ગયું, ખાલી મેનેજમેન્ટ ઇઝ બેટર. હવે લોકો વધી ગયા છે એટલે આપણે બધી રીતના ફેસિલિટી પોલીસની આની તેની પહેલાંય હતી, પણ પહેલાં બહુ કન્જસ્ટેડ હતું. હવે લોકોને વધારે આટલી સારી વર્લ્ડ ક્લાસ ફેસિલિટી મળે છે એટલે એનાથી થોડોક ફરક તો પડે ને સિક્યુરિટી અને મેનેજમેન્ટ લેવલે બધું બરાબર છે. ને ઓલમોસ્ટ હું તમને બધાને કહી દઉં કે 28,000 લોકો એકસાથે અહીંયા બેસી શકે અને મેચ એન્જોય કરી શકે. ઓકે, એક ક્વેશ્ચનમાં એવો રાખ્યો હતો કે બીંગ અ ગુજરાતી, બરાબર, ગુજરાતી ફેમિલીમાં એટલે મામીનો, માસીનો, ફૈબાનો કે ફ્રેન્ડ્સનો ફોન આવે, એ જયદેવ એક બે તો ટિકિટ કરી દે યાર, આવો કોઈનો ફોન આવે? આવો બધાનો ફોન આવે છે, કોનો નથી આવતો એ પૂછવા જેવું છે. ઇટ્સ લાઈક ઓલવેઝ આપણે પેલા કે ગરબાના પાસ જે યાદ ન કરતા હોય તમને આટલા વર્ષોથી એને મામા ને મમ્મી કે તમે છો, એટલે પેલા ગરબાના પાસ જેવું થઈ જાય કે ભાઈ બે પાસનો મેળ કરાવી, બે ટિકિટનો મેળ કરાવી દે, એના જેવું થાય છે. અને લાઈક ઓલ ધ ટાઈમ વેન યુ આર એટ ધ હાયર પોઝિશન તો ઘણા બધા ટીમ મેમ્બર્સ હોય, અને તમે હમણાં લાસ્ટમાં જે ઓસ્ટ્રેલિયામાં જે મેચ હતી એમાં તમે ગાવસ્કર બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ તમે એઝ અ મેનેજમેન્ટ ટીમ એઝ અ મેનેજર હતા. તો એન્ડ અંડર પ્રેશર ડુ યુ લાઈક હાઉ કેન યુ મેનેજ અંડર પ્રેશર? કે બહુ વધારે આમ એક્સ્ટ્રા વર્ક આવી જાય કે કંઈક એવો ટેન્શન આવે છે કે હાઉ ઇટ વિલ મેનેજ? લાઈફ હંમેશા અપ એન્ડ ડાઉન્સ ની હોય, બધાને પોતપોતાના અલગ રીતના પ્રેશર હેન્ડલ કરવાની આદત હોય. અને મને તો પહેલેથી હતી કે અમે ક્રિકેટર હોય, કેપ્ટન હોય એટલે તમને દરેક ગેમમાં એક નાનકડું પ્રેશર આવતું જાય, જીતવાનું ને હારવાનું. એટલે એક આદત થઈ ગઈ છે મને પ્રેશર લેવાની પણ અને પ્રેશર હેન્ડલ કરવાની પણ. એને કેટલી સારી રીતના હેન્ડલ કરો છો અને એને કેમ તમે ઉપર પોઝિટિવનેસ લ્યો છો, એ જ મેઇન હોય છે આખી બધી ઇન્ડિયન ટીમમાં. મારા ખ્યાલથી બધા ફોર્મમાં ન હોય એને કેમ તમે વધારે પેપઅપ કરો, કેમ એને વધારે ફોકસ કરો, પ્રેક્ટિસ કરો. ત્યાં તો બધા સારામાં સારા ક્રિકેટર ભેગા થાય છે, ત્યાં કોઈને શીખડામાં ન આવે એ સ્ટેજ, ખાલી એ લોકોને મેનેજમેન્ટ જ હોય સારામાં સારું. અને જેવી રીતે આપણે વાત કરીએ છીએ ત્યારે માત્ર કે જયદેવની લાઈફમાં ઘણા બધા એક્સપિરિયન્સ છે,
તો એઝ અ પર્સન એઝ આઈ આસ્ક યુ કે અંડર પ્રેશર તમે કેટલું કામ કરી શકો, પણ એઝ અ પર્સન તમને અંડર પ્રેશર વધારે કામ આમ ક્વિક નીકળે કે રિલેક્સ માઇન્ડથી? અને અંડર પ્રેશર જ હંમેશા તમારી સારી તમારી સારી એબિલિટી ખબર પડે કે તમે ક્યાં તમે કેટલું કામ કેટલા પ્રેશરમાં કરી શકો છો. અને એ જ તો આખી મજા છે આની. જો ઇઝી જ હોત ખાલી ઓફિસમાં બેઠીને જો તો પછી કાંઈ કામ જેવું જ હોય જ નહીં. પણ પ્રેશર બધા જુદી જાતના હોય, ઘણા બધા હોય. આ મેચ એમ નથી કે આલો મેચ થઈ ગયો ને આ થઈ, એની પાછળના ઘણા બધા લોકો કામ કરતા હોય છે. ગ્રાઉન્ડ્સમેનથી લઈ સિક્યોરિટી લઈ અંદર અમારો જે ઓફિસનો સ્ટાફ હોય એ બધાય ભેગા થઈને આ આખો મેચને સક્સેસફુલ બનાવે છે. ટ્રુ. અને લાઈક આમ નાનપણથી તમે એવું જોયું હોય કે તમે પહેલા તો સ્કૂલિંગ ક્યાં કરી છે? રાજકોટમાં? સ્કૂલિંગ રાજકોટ કરી હતી, ધુલેશિયા, ત્યારે SNK હતી નહીં. હા. અને પછી હું ગયો પંચગીની. અને નાનપણથી જ આમ કેવું હોય કે પપ્પાને જોયા, બધાને જોયા, ક્રિકેટર્સને જોયા હોય. અત્યારે તો તમે ઘણા બધા સેલિબ્રિટી ક્રિકેટર્સ સાથે રહ્યો છો, કામ કરો છો અને મેનેજર બી છો, બટ સ્ટીલ નાનપણથી પહેલી વાર એવો ફર્સ્ટ ટાઈમ કોઈ ક્રિકેટરને જોયો અને આમ દિલ ગાર્ડન થઈ ગયું કે ભાઈ ઇનકો દેખને પહેલા મને સૌથી વધારે ગમતો તો કપિલ દેવ. એ એક ફાધર ફિગર, એટલે આમ ક્રિકેટ ફિગર જેવો હતો ને. એના પહેલા તો સ્ટીકર્સ મળતા, પહેલા ક્યાં મોબાઈલ હતા, બધા સ્ટીકર્સ ભેગા કરતા ને આપણે બધા લગાડતા ત્યારે કબાટ ઉપર. મેં તો એવું બધું યાદ હોય કે આપણે એવું બધું કલેક્શન કરતા, ફોટો, સ્ટીકર્સ, એવું બધું હતું પહેલા તો ક્યાં કાંઈ મોબાઈલ ને એવું હતું જ નહીં, ફોટો ને એવું. એટલે મારે ખ્યાલથી એ જ બધી મેમરી છે કે એ જ બધા ઇન્સ્પિરેશન ક્રિકેટર્સ છે કે આપણે સૌથી વધારે કે હી વોઝ ધી બેસ્ટ ઓલરાઉન્ડર દેટ ટાઈમ, કપિલ દેવ. એટલે હું એને બહુ, અને એકવાર નેટની પાછળ ઉભો તો મને એનો બોલે પણ લાગ્યો છે. એટલે મને ખબર છે એ વસ્તુ, મારી પાસે એનો ફોટો પણ છે. પણ એ એક મેમરીમાં છે મારી. અચ્છા, આમ ક્યારેય પણ એવું બન્યું છે કે તમે તમારા પપ્પા એટલે કે નિરંજનભાઈ શાહ અને તમે સાથે ક્રિકેટ રમ્યા હોય તો તમારા બંનેમાંથી એમ કહ્યું કે પપ્પા હું તમારા કરતા સારું રમ્યો હોય એમ? ના, એવું બન્યું છે. અમે બોર્ડના મેચ રમ્યા છીએ, પણ આપણે જ્યાં પપ્પા નાખતા અહીંયા શાંતિથી રમવું જ પડે, એમાં આપણે રહેવું જ પડે. એટલે એ કેવું છે, પણ ના, એ એની એરામાં સારું રમતા હતા, હું મારા એરામાં સારું રમું છું. એટલે there is no competition between us. So what do you like most, bowling or batting? Batting. Batsman હતો, પછી બોલર હતો. અચ્છા, આપણી જે આ નિરંજન શાહ સ્ટેડિયમ છે રાજકોટનું, આમાં જે પિચ છે એ કેવી રીતે છે? બોલિંગ માટે પરફેક્ટ છે કે? ના, એ તમને કેમ બનાવ્યું એની ઉપર છે. તમને ટેસ્ટ મેચ હોય તો તમે થોડીક ટર્નર બનાવી શકો છો, થોડીક ફાસ્ટ બોલરની. પણ આ વખતે હંમેશા T20માં આપણે એન્ટરટેન અને સારા બેટ્સમેન માટેની જ વિકેટ બનતી હોય છે કે સારામાં સારું લોકોને મેચ જોવા મળે. એટલે આપણે એવું કરી કે સારામાં સારી બેટિંગ ટ્રેક બનાવશું. અને લાઈક મને આ ક્વેશ્ચન સૌથી પહેલા આવે તો કે તમે ક્યાંય પણ બહાર જાઓ બેંગ ગુજરાતી, એટલે આપણી જગ્યાની બહારની તમે કેવા લોકો ફીડબેક આપે એમ? તો તમે જે ઇન્ટરનેશનલ સ્ટાર સાથે વર્ક કરતા હોય કે આપણા પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં, એ લોકો જ્યારે રાજકોટ આવે ને અહીંયા પણ મેચ રમે તો એ લોકો તમને શું કહે આ સ્ટેડિયમ વિશે, કે એમના માટે આ સ્ટેડિયમ કેવું છે? ના, મારા ખ્યાલથી હું કહું છું ને કે ઇન્ડિયાની અંદરની, વર્લ્ડની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે આપણી પાસે પ્રેક્ટિસ 50 વિકેટ છે કે 25-30 વિકેટ છે, મારા ખ્યાલથી એક પણ સ્ટેડિયમમાં નથી. એક પણ સ્ટેડિયમમાં નથી. હું વર્લ્ડના બધા સ્ટેડિયમમાં તમે જે આવો, એક પણ સ્ટેડિયમમાં નથી. આપણે એટલી સરસમાં સરસ ફેસિલિટી છે બધી ક્રિકેટર માટેની, અને એની માટે જ છે આ બધું. અને આપણે એની માટે જ ફોકસ કરી કે એને કેમ વધારે ને વધારે આપણે સારું. હમણાં ઓસ્ટ્રેલિયા ગયો તો અત્યારના હવે વધારે સ્પોર્ટ્સની અંદર રિકવરીઝ કેમ ઝડપથી થાય બોડીની, એ બહુ જરૂરિયાત થઈ ગઈ છે. એટલે એના હવે બહુ સારા ઇક્વિપમેન્ટ્સ આવે છે. એટલે અમે ટ્રાય કરીએ છીએ કે એ પણ એક રિકવરી સેન્ટર જેવું બનાવીએ, જેનાથી પ્લેયર એની બોડીને કે હવે શું થઈ ગયું કે બહુ ક્રિકેટ રમાય છે. પહેલા 4 રણજી ટ્રોફી જ રમતા હતા, હવે રણજી ટ્રોફી રમે છે, વન ડે રમે છે, T20 રમે છે. એટલે બહુ જ ક્રિકેટ થઈ ગયું છે. એટલે બોડીને જેટલું તમે સ્ટ્રેસ દો એટલું રિકવરી પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે એને ઇન્જરી ઓછી થાય. એટલે એની ઉપર જ હવે અમે કામ કરીએ છીએ કે કેવી રીતના વધારે અમે એ રીતના બધું સરસ રીતના છોકરાઓ માટે વધારે સારી ફેસિલિટી ઊભી કરી શકીએ, ફોકસ કરી શકીએ. અને આ સ્ટેડિયમમાં ઓલમોસ્ટ લાઈક મેં સાંભળ્યું કોઈ પાસે કે પરમનન્ટ સ્ટાફ પણ હોય છે, પણ ક્યારેક કોઈ મેચ હોય ત્યારે કેટલું મેન પાવર જોઈએ અહીંયા વધારે? અરાઉન્ડ જ્યારે મેચ હોય ત્યારે મિનિમમ 100-110 પીપલ જોઈએ આપણે, કે આ બધું વિકેટ્સ કવર કરવાનું, પછી ગ્રાઉન્ડ નાખું સરસ ઓર્ગેનાઇઝ કરવાનું, આ બધા પછી હાઉસકીપિંગ, ઘણું બધું હોય. એટલે મારા ખ્યાલથી બધું ભેગું થઈને 200-300 જણા આખું હેન્ડલ કરતા હોય છે. અને આ ગ્રાઉન્ડમાં બધું જેવી રીતે આપણે પ્રોપર મેનેજમેન્ટ કરવું પડે તો એમાં કેટલી ધ્યાન રાખવામાં આવે છે? લાઈક રેગ્યુલરલી ડેઈલી બેસિસ પર કે વીકલી હોય છે? ના, આ તો બધું ડેઈલી થતું હોય. હજી તો અમારો મેચ પૈતા જ છે, વિમેન્સ ઇન્ટરનેશનલ મેચ થઈને ગયા ફર્સ્ટ ટાઈમ ઇન રાજકોટ. એટલે આઈ એમ વેરી પ્રાઉડ કે વિમેનને પણ એક એક્સપિરિયન્સ સૌથી સારો મળ્યો આવા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ માટે. હું એ જ કહું છું કે જેમ ક્રિકેટ મેન માટે ઇમ્પોર્ટન્ટ છે, એમ સ્પોર્ટ્સ એ વિમેન માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને એને વધારે નાના સિટીમાં દેશો
તો પોપ્યુલારિટી પણ વધશે. અને મારા ખ્યાલથી ત્યારે સ્કૂલના છોકરાઓ છોકરીઓ એટલું બધું પેપઅપ કરવા આવ્યા હતા. આઈ ફીલ વેરી પ્રાઉડ કે આટલું બધું સરસ પેકિંગ છે અને વિમેન માટે પણ આટલું બધું ફેન ફોલોઈંગ છે. આઈ ડુ રિમેમ્બર કેમ કે અવર રાજકોટની ટીમે આ કેપ્ચર કર્યું હતું ને દે વર વેરી એક્સાઇટેડ બધા લોકો, ઇવન નાના બાળકો પણ. અને વેન વી આર ટોકિંગ અબાઉટ ધ ક્રિકેટ, ઓફકોર્સ કે સ્પોર્ટ્સમાં તમારી ફિટનેસ ખાસ જોવી પડે. તો તમે 14 વર્ષ સુધી જ્યારે રમ્યા હતા રણજી, અને અત્યારે તમે ક્રિકેટ રમો છો? હા, રમતા જ. તો અત્યારે થાકી જવાય છે કે હજી ફિટનેસનું એટલું જ ધ્યાન રાખ્યું છે? ના, ફિટનેસનું એટલું ધ્યાન રાખ્યું છે. બધી જગ્યાએ કોઈ પણ એવા મેચીસ હોય, એવી ટુર્નામેન્ટ હોય, થતી જ રહેતી હોય છે આપણે. તો ઘણીવાર હું જાઉં, એ લોકો કે રમવા આવો તો સન્ડે રમવા વયા જાય અમે. એટલે ઇટ્સ ગુડ અને બોડી પણ તમારું વધારે ફિટ રહે. એટલે મારા ખ્યાલથી ક્રિકેટ તો એક ઓલું સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે તમારા બ્લડમાંથી જાય જ નહીં. અને એ એક તમારી હેબિટેડ થઈ ગઈ કે 35-40 યર્સ સુધી તમે ક્રિકેટ રમ્યા હો અને તમને એક હેબિટ પડી ગઈ હોય, પછી તમને મન જ ન થાય, બોડી જો હલે નહીં તો તમને મન જ ન થાય કે બેઠા રહે. અને તમારે ક્યારે ફૂડમાં ધ્યાન રાખવું પડે કે આ નહીં જમવાનું, પેલું નહીં જમવાનું એમ? એટલે હવે હું રાખું છું. પહેલા ઓછું રાખતા કે પણ પહેલા જેટલું હતું એ બંધ થઈ જતું હતું, ગમે તે ખાતા હતા તો એક્સરસાઇઝ કરીને. હવે થોડુંક વધારે ધ્યાન રાખવું પડે એઝ એજ ગ્રોઝ. પણ મારા ખ્યાલથી એ તો હવે ફૂડનું ધ્યાન રાખવું જ પડે કે સારામાં સારું ખાવાનું, અને એની માટે તો વી આર ધેર કે આપણું હેલ્થ સારામાં સારી રહે. ટ્રુ. અને હવે જે મારો ક્વેશ્ચન છે ને, કદાચ એનો આન્સર તમે સૌથી બેસ્ટ આપી શકો. જેટલા પણ લોકો અહીંયા જોતા હશે, એમાં નાના બાળકો પણ હશે, તો ઘણા બધા છોકરાઓ છે કે જે ગલીમાં ક્રિકેટ રમ્યા હોય, પછી મેદાનમાં જાય, ત્યાંથી પછી એ લોકોના સપના હોય કે ભાઈ સારું ક્રિકેટ ફાવે છે, સારી પ્રેક્ટિસ કરે છે. તો એમને કોઈને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં આવવું હોય કે અહીંયા રણજી ટ્રોફીમાં આવવું, એમને એઝ અ ખેલાડી સામેલ થવું હોય, તો એના માટેની પ્રોસેસ શું હોય છે? એમાં પ્રોસેસ એ નથી, પ્રોસેસ સિમ્પલ છે કે તમે પહેલાં ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ થાઓ. ડિસ્ટ્રિક્ટના મેચીસમાંથી તમે સારામાં સારું એમાં કરો તો તમે સૌરાષ્ટ્રની ટીમમાં સિલેક્ટ થાઓ. સૌરાષ્ટ્ર માટે સારું કરો તો તમે ઓટોમેટિક ઇન્ડિયા માટે રમશો. એટલે આ એક એની સિમ્પલ પ્રોસેસ છે. પણ એમાં એવું છે કે ક્રિકેટનું ફેન ફોલોઈંગ બહુ મોટું છે, અને એમાં ખાલી 15 જણા ઇન્ડિયામાં ગોતવા એ મારા ખ્યાલથી બહુ ડિફિકલ્ટ કામ છે. બધા એને ના ખુશ હોય જ કે આ સારો હતો ને ઓલો નહોતો, કે અહીંયા ઓપિનિયન વધારે હોય છે એક્સપિરિયન્સ કરતા. એટલે મારા ખ્યાલ પર ઇટ્સ પાર્ટ ઓફ ધી હોલ ગેમ. એટલે એની તો મજા છે આપણે. અને જેમાં જે સિલેક્શન કમિટીને બધું જે ક્લિક થતું હોય, અને છેલ્લે તમારું મેઇન એની ક્રેડિબિલિટી ક્યારે ગણાય કે તમે ઇન્ડિયામાં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન થાવ છો, વન ડેમાં ચેમ્પિયન થાવ છો, તો જ તમારી ટીમનું નામ તમારા પ્લેયર ઉપર પહોંચશે. એ જ સૌથી પહેલા પપ્પાએ જ કીધું કે આપણે જ્યાં સુધી રણજી ટ્રોફી નહીં જીતીએ, જ્યાં સુધી અહીંયા ટોપ પોઝિશનમાં નહીં રહે, પહેલા ટોપ 4 ટીમ્સમાં, તો તમારી ટીમની વાતું જ નહીં થાય, અને તો જ ક્રિકેટર ઉપર પહોંચશે. એના કારણે જ રવિન્દ્ર, ચેતેશ્વર, જયદેવ ઓલ ડેબ્યુટ અંડર મી, અને બધા અત્યારે રમે. અને મને એ પ્રાઉડ છે કે એવું નથી કે એક વર્ષમાં એ લોકોએ ક્રિકેટ છોડી દીધું છે. દે આર પ્લેઇંગ ફોર લાસ્ટ 14 years ફોર ઇન્ડિયા ક્રિકેટ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ચેતેશ્વર તો 100 ટેસ્ટ મેચ, જે મારા ખ્યાલથી હવે કોઈ જનરેશનમાં મારા ખ્યાલથી એને કોઈ પહોંચી નહીં શકે. એટલે એ સૌરાષ્ટ્ર માટે અને ઇન્ડિયન માટે એક બહુ પ્રાઉડ ફીલ છે કે એવા પ્લેયર આપણા સૌરાષ્ટ્રની પણ હિસ્ટ્રી રહી ચૂકી છે. આજે રણજી ટ્રોફી રમાય છે, એકચ્યુઅલી રણજી ટ્રોફી અહીંના જ છે, જામનગરના હતા. એટલે એ પણ હિસ્ટ્રી પણ અહીંથી ક્રિકેટની બોલાય છે. અને મારા ખ્યાલથી એ જ આપણો સૌથી મોટો બેનિફિટ છે કે જેમ ક્રિકેટર અહીંથી સારામાં સારા આગળ વધે અને ઇન્ડિયાને સર્વિંગ દે, એ આપણું મેઇન છે એસોસિએશન. યસ, ટ્રુ. અને જેટલી પણ એમને વાત કરી કે ઘણા વર્ષોથી તમે રણજી પણ રમો છો, અત્યારે તો ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પણ તમે સાથે હોય છો, તો ક્યારેક તમારી સાથે એવું બને કે સામે રવિન્દ્ર જડેજા આવે કે હાર્દિક પંડ્યા આવે, તો બટ ઓબ્વિયસ તમે બધા સાથે હિન્દી કે ઇંગ્લિશમાં વાત કરતા હોય, પણ ત્યારે એ સામે આવે તો ઓટોમેટિક આમ ગુજરાતીમાં જ વાત થઈ જાય? હું ને રવિન્દ્ર તો ગુજરાતીમાં જ વાત કરીએ છીએ કે બીજાને સમજાય નહીં ઇન્ડિયન ટીમમાં. એટલે અચ્છા, ક્યારેક તમે લોકોની ચુગલી કરતા હોય ત્યારે ગુજરાતીમાં કરો? એટલે કોઈને સમજાય નહીં એટલે. ધેટ ઇઝ અ ફની પાર્ટ. તો ક્યારે કોઈ એવી વાત કહો જ્યારે તમે એકચ્યુઅલમાં કરી હોય? ના, અમને લોકોને કંઈક ટીમનું સરખું ન ચાલતું હોય કે એમને મજાક મસ્તી કરવી હોય કોકની, તો અમે ગુજરાતીમાં એકબીજાને કહી દે કે જો આવું કરે છે, એટલે એ સમજી જાય કે આ થઈ ગયું. ઓલા બધા હિન્દી ને એ બધું વધારે સમજતા હોય. એટલે ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઇઝ મેડ ઓફ ઓલ. કોક સાઉથ ના હોય, કોક કઈ ના હોય, એટલે સમજતા ન હોય. એટલે અમે વધારે ગુજરાતીમાં વાત કરીએ, એટલે કોકની મશ્કરી કરતા, એટલે એવી રીતે ચાલતું રહેતું હોય મસ્તી અમારી. એટલે કોઈ એક એવી મસ્તી કયો કે ખરેખર માં એવી? ના, ઈ તો ડ્રેસિંગ રૂમની વાત છે, ઈ ન કહી શકું. નહીંતર પાછી વાત બહાર આવશે તો કોક કહેશે આપણાને કે આ શું કહી દીધું એમ. મારા ક્વેશ્ચન તો કદાચ પૂરા નથી થવાના, પણ આઈ હેવ ફ્યુ લાસ્ટ ક્વેશ્ચન. બધા લોકો ડ્રીમ જોતા હોય કે ભાઈ સપના તો આવતા જ હોય, પણ તમે ક્યારે એવું તમારા રિયલ લાઈફમાં બન્યું છે કે તમે ડ્રીમ જોયું અને એકચ્યુઅલમાં આમ ખરેખર સાચું થયું, એમ અચાનક જ કંઈક સપનું એવું રેન્ડમ, અને એકચ્યુઅલમાં તમારી લાઈફમાં ક્યારે બન્યું હોય? ના, એવો ડ્રીમ હતા જ. હંમેશા તમે ડ્રીમ હોય તો જ તમે આગળ વધી શકો. એ ફેક્ટ છે કે તમે ક્યાંક ડ્રીમ કરો તો જ તમે ક્યાંક પહોંચી શકો. એટલે એવા હતા જ કે હું મારી સૌરાષ્ટ્રની ટીમને હું
ઇન્ડિયાની અંદર ટોપ ટીમમાં લઈ આવું અને સારામાં સારું કરું. મારો પહેલો ડ્રીમ હતો અમે વન ડે ચેમ્પિયન બન્યા, પછી પ્લેટમાં ચેમ્પિયન બન્યા, અમે ટીમ ધીરે ધીરે ડેવલપ, પછી રણજી ફાઇનલમાં 2 વાર પહોંચ્યા. જે વર્ષે અમે રિટાયરમેન્ટ લીધું પછી નેક્સ્ટ યર પાછા અમે રણજી ટ્રોફી ચેમ્પિયન થયા 2 વાર ઉપરા ઉપરી. એટલે મારા ખ્યાલથી એ જ અમારા ડ્રીમ હતા કે સૌરાષ્ટ્રનું તમે કેમ નક્કી કરશો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સારું કરે છે અને રાઈટ પાથ છે કે એનું પરફોર્મન્સ ઉપર છે. ટ્રુ. કે તમારું પરફોર્મન્સ શું છે તમારા એસોસિએશનનું, જુનિયર ક્રિકેટથી લઈને સિનિયર ક્રિકેટ, તો તમને એ જ આ જ બધી વસ્તુ છે કે તમારું એ લોકો ક્વોલિફિકેશન છે કે તમારી ટીમ આટલું સારું કરે છે બધી લેવલે. એટલે મારા ખ્યાલથી એની જ આખી ઓલી ગેમ છે કે તમે કેમ સારામાં સારું ક્રિકેટર માટે કરી શકો. ક્રિકેટર માટે કરી શકો. સો દેટ વોઝ ઓલ અબાઉટ કે તમારું કરિયર છે કે પછી તમારી ટીમ, આ બધું એ બધાની વાતો. પણ નાઉ ઇટ્સ ઓલ અબાઉટ જયદેવ. કે જયદેવ મૂવી જોવે છે? હા, બહુ જ. કે બોલીવુડ, ગુજરાતી, હોલીવુડ? બધું સાઉથે જોઈ લઉં છું. સાઉથે? મને બહુ શોખ છે કે મેડમ અમે જ્યારે એકચ્યુઅલી ક્રિકેટ રમતા હોય ત્યારે તમે પછી મેચ પતે તો તમારે હોબી શું હોય? 2 જ હતી, એક શોપિંગ અને એક મૂવી જોવાનું. કે તમે રિલેક્સ માઇન્ડ જોઈએ. તમને હંમેશા ક્રિકેટ એવી વસ્તુ હતી કે જ્યારે ગ્રાઉન્ડ ઉપર તો 100%, ગ્રાઉન્ડની બહાર તો સ્વિચ ઓફ, તો જ તમારું મેન્ટલ સ્ટ્રેન્થ રહે. એટલે મને પહેલેથી બહુ મૂવીનો શોખ છે, પહેલેથી. એટલે ઘરમાં ટીવી ન હોય તો હાલે જ નહીં. પણ આઈ હર્ડ ધ શોપિંગ, કેમ કે છોકરીને એવું સાંભળે કે શોપિંગ કરવું ગમતું એટલે યોર વાઇફ મસ્ટ બી હેપી કે ભાઈ ચલો મારા ઘરવાળાને એટલે શોપિંગ કરવાની મજા આવે છે. જાઓ છો એમની સાથે શોપિંગમાં? હા, હું એની સાથે તો હું એમને મેં ઘણી વાર જાઉં છું એકલો. અને જાતો હોઉં છું બધાય માટે. એટલે તમારા કોઈ સ્કૂલમાં એવા કિસ્સા છે કે ભાઈ આ તો જયદેવ ક્રિકેટ રમે છે અને આની સાથે આમ વધારે એક તમને હાઈપ મળે એવું સ્કૂલમાં ક્યારે બન્યું? ના, સ્કૂલ ઓકે, મારા બધા ફ્રેન્ડ્સ છે, પણ સ્કૂલમાં એટલું બધું નથી કે હું 2-3 સ્કૂલ બદલી હતી. એટલે મારા જે સ્કૂલના ફ્રેન્ડ જે નર્સરીથી છે એ મારા હજી ફ્રેન્ડ્સ જ છે. એટલે અમે લોકો એ ક્લોઝ એક ગ્રુપ છે અમારું, અને પછી તો નવા ફ્રેન્ડ્સ બનતા જ રહીએ છે. એટલે મારે એકલું નથી, પણ 2-3 ફ્રેન્ડ્સ છે એવા મારા. એટલે બોયઝ ને હોય કે કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય એમ જેમ ગર્લ્સ હોય કે? હા, છે મારો એક બેસ્ટ ફ્રેન્ડ છે. રાજકોટના છે? રાજકોટનો છે, પણ એ હવે સિંગાપોર છે અત્યારના. અને પાછો એના છોકરાને રમાડવા માટે સૌરાષ્ટ્રમાંથી અહીંયા શિફ્ટ થઈ જાય. એટલે બહુ સારું કહેવાય કે લોકો ક્રિકેટ પાછળ કેટલું બધું એની સેક્રિફાઈસ કરી શકે છે એક છોકરા માટેની લાઈફ. તો મારા ખ્યાલથી I have 2 boys. 2 boys. એ પણ તમારી સાથે ક્રિકેટ રમે? હા, એક પ્રેક્ટિસ કરે છે, એક હજી 3 years નો છે. 3 years એને વાર લાગશે થોડી ઘણી. અને ક્યારે એવું લાઈફમાં બન્યું છે કે આમ જયદેવ એકદમ નિરાશ થઈ ગયો હોય, કાંઈ ના સૂચતું હોય, એમ એકદમ હતાશ કે ભાઈ હું શું કરું, એમ એવું ક્યારેય બન્યું છે? ના, એવું ક્યારેય નથી બન્યું. કે કાંઈક ને કાંઈક આવતું જ રહેતું હોય. ક્રિકેટ એવું છે કે આખું વરસ છે હવે તો. પહેલા એવું હતું કે એક ગેપ હતો, પણ હવે આખું વરસ તમને ધ્યાન રાખવું પડે ક્રિકેટ પાછળ. અને આ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે ક્રિકેટ જ મારી લાઈફની. એમાં વધારે મારું ક્યાંય ફોકસ છે ને કે 35 યર્સમાં મારું ક્રિકેટ સિવાય મેં ક્યાંય બીજે ધ્યાન દીધું નથી. અને મારો બીજો એક હોબી છે ઇન્ટિરિયરનો છે થોડો ઘણો. એટલે મને એ વધારે ગમે છે. એટલે હું વધારે ઇનોવેટિવ છું, વિચારતો હોઉં છું. એટલે પેલું આમ થોડુંક આમ જોઈએ કે આ થોડુંક સારું નથી. હા, કેમ આઈ ટ્રાવેલ્ડ અ લોટ. એટલે મને એમ થાય કે હું બધું નવું જોઉં. તો મને પહેલેથી એવો શોખ, મોલ્સમાં જાતો, અહીંયા જાતો, લંડન કે તમે ક્યાંય પણ જાઓ તો એટલું બધું તમને જોવા મળે નવું. તો તમને હંમેશા તમે નવું જોવો તો તમે નવું કરી શકો ને તમે વિચારી શકો. એઝ અ પાર્ટ ઓફ ટ્રાવેલિંગ હિલ સ્ટેશન ગમે કે પછી બીચ ગમે? હું રિલેક્સ માણસ છું, એટલે મને એવું નથી. બીચે ગમે મને, ગમે ત્યાં જે શાંત હોય, રિલેક્સ્ડ હોય એવી રીતના ગમે. હું કઈ જલ્દીથી કઈ હોય નહીં, પણ આઈ એન્જોય એવરી એસ્પેક્ટ ઓફ ધી વેકેશન એમ. ઓકે, હવે તમને કદાચ એવું કહેવામાં આવે કે એકદમ બોલિવૂડ સ્ટાઇલમાં કે એક નામ આપવા હોય કે આ વ્યક્તિ કેવું છે, કે ગબ્બર છે, આમ છે, તેમ છે, તો તમારે માહીને કેવું હોય તો એ કોણ છે બોલિવૂડમાંથી? અમિતાભ બચ્ચન. કોહલીને શું દઈશ? કોહલી. अच्छा कुछ भी बोलो. अच्छा आप बोलना. અને તમારે કેવું હોય કે કોહલી કેવા છે કે નોટી છે, શાંત? શાહરુખ ખાન. કોહલી is શાહરુખ ખાન, મોસ્ટ ફેમસ. હા. અને બાય નેચર is કૂલ. એટલે કૂલ કહેવાય, પણ એ થોડો શોર્ટ ટેમ્પર છે. કે પણ એનું ફોકસ તમે જોવો એના ખુદનું કે એટલું બધું ઈગો હોય છે ગેમની અંદર કે એના રિએક્શન એટલા બહુ મોટા હોય. ક્વિક રિએક્શન બધા. પાંડ્યા માટે? હાર્દિક પાંડ્યા ફ્લેમ બોય. એ બહુ જ એની લાઈફમાં મશગુલ છે આખો. અને આપણો જડેજા? જડેજા માટે? એ તો બાપુ છે, એની કોઈ છે જ નહીં બોલિવૂડના ઓલામાં એમ. તમે ઘણી બધી વખત જોતા હોય, કેમ કે ઘણી વખત મીડિયામાં ઘણા બધા લોકોની લાઈફનો એક ટર્ન આવી જતો હોય, જેમ કે ચહલની લાઈફમાં. તો
જે ક્યારેય પણ ક્રિકેટર પોતાની લાઈફમાં આવી બધી વસ્તુઓ સોશિયલ મીડિયામાંથી જોતા હોય ડાયવર્સની વાત હોય પર્સનલ લાઈફ હોય કે કાંઈ પણ તો એ વર્કમાં કે ગેમમાં ફોકસ કરી શકે કે આદે મારા ખ્યાલથી એ બધું ડિપેન્ડ કરે પોતાના એબિલિટી ઉપર કે કેટલું એ સ્ટ્રેસ લઈ શકે છે કેટલું એ મેનેજ કરી શકે છે પણ મારા ખ્યાલથી ક્રિકેટર કરી જ શકતા હોય મેનેજ એને જોયેલું છે બધું ઇફ એન્ડ બટ અને જો એ નો મેનેજ કરતો તો એ ક્રિકેટમાં ફેલ થઈ જાય એટલે મારા ખ્યાલથી એ લોકો બધા એ બધી પોતાની પર્સનલ લાઈફ છે અને એમાં વધારે અમે ધ્યાન દેતા ન હોય આપણે તો ક્રિકેટથી પછી એની પર્સનલ લાઈફમાં જે કરે એક લગન કરે 2 કરે 3 કરે એનાથી અમને કંઈ ફરક પડતો નથી બેસ્ટ છે અહીંયા કે ક્રિકેટ સારામાં સારું રમે એમાં ક્રિકેટર જ્યારે લગન ન કરે ત્યારે ઘણી બધી ગર્લફ્રેન્ડ હોય એટલે એને બહુ વાંધો નથી ધેટ વોઝ ધ પરફેક્ટ આન્સર કે અમારે ભાઈ જે કરવું એ કરીએ તમે તમારી રીતે બધું પોસ્ટ કરી રાખો અને વન મોર ક્વેશ્ચન કે અબાઉટ ધ સેમ કે તમારી લાઈફમાં ડુ યુ હેવ એવર ઇન પાસ્ટ ગર્લફ્રેન્ડ હેડ એવર ગર્લફ્રેન્ડ હા એટલે હોય એમાં તો હોય જ ને નાના છોકરા બધા એને ગર્લફ્રેન્ડ જ સમજતા જયદેવનો પ્રશ્ન કરો કે ગર્લફ્રેન્ડ હતી કે નહીં તો કે હા એ તો આમ નોર્મલ વાત કરી દીધી એકદમ બિલકુલ એટલે ક્રિકેટમાં કેવું છે કે જયદેવ લોકો એકદમ ગાંડા હોય ફેન હોય કિડ્સ પણ અને રાજકોટમાં સ્પેશિયલી જ્યારે કોઈ પણ ક્રિકેટ મેચનું આયોજન થાય ને એટલે લોકો ફટાફટ ટિકિટ માટે એમ કહેતા હોય કે મારે ટિકિટ લેવી છે બટ ઇટ્સ બીન 3 years કે આઈપીએલ થયો જ નથી તો ક્યારે આઈપીએલ આવશે હવે રાજકોટ અમે તો ટ્રાય કરીએ છીએ આઈપીએલ લેવાની મારા ખ્યાલથી એવું હોય છે કે ફ્રેન્ચાઇઝી અને બીસીસીઆઈ નક્કી કરે કે ક્યારે મેચ આવી શકે આઈપીએલનો તો અમે પુશ કરીએ છીએ કે 1-2 મેચ 7 મેચ હોય છે દરેક એક ટીમને તો એમાંથી 2 મેચ કેવી રીતના આવી રીતના સેન્ટરને ક્યાંક 2 વર્ષે એકવાર મળે તો મારા ખ્યાલથી ઘણા બધા સેન્ટર છે અમે છીએ બરોડા છીએ અને આટલા બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો દર વર્ષે કંઈક ને કંઈક એવા સેન્ટરને સિલેક્ટ કરી અને મેચીસ દઈએ એનાથી વધારે લોકોમાં પણ ઉત્સાહિત રહે અને આઈપીએલનું પણ બધે ફેલાય એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને કદાચ નેક્સ્ટ યર આપણે ટ્રાય કરીશ કે વિમેન આઈપીએલ પણ અહીંયા આવે એટલે એ 2 વસ્તુની ટ્રાય છે અને કોશિશ કે રાજકોટને જલ્દીમાં જલ્દી અમે આઈપીએલના પણ મેચ દેખાડીએ. અચ્છા, ઇન્ડિયન ક્રિકેટ ટીમને સૌથી વધારે ગેમ રમવાની ક્યાં મજા આવે છે બારે કે ક્યાંય પણ એમ મારા ખ્યાલથી મને હજી સુધીમાં જે મેં એક્સપિરિયન્સ કર્યો લાઈફમાં કે ઓસ્ટ્રેલિયાથી સારી જગ્યા ટેસ્ટ મેચ જોવાની નથી. જે તમે ત્યારે એકવાર જો ટેસ્ટ મેચ જોશો એ એટમોસ્ફિયરમાં તો તમને T20 ને વન ડે ગમશે જ નહીં. એટલું સરસ એટમોસ્ફિયર હોય છે, એટલું સરસ પબ્લિકનું હોય છે અને જે સાચું ક્રિકેટ કહેવાય તમને એવું લાગે કે ભલે વ્હાઇટ બોલ છે જ ક્રિકેટ, એ એન્ટરટેનમેન્ટ સાઇડ કદાચ વધારે ટેસ્ટ ક્રિકેટર જે બોલતા હતા કે આ સાચું ક્રિકેટ છે એ તમને ત્યારે ખબર પડે કે આ ક્રિકેટનું કેટલું મહત્વ છે કે ટેસ્ટ ક્રિકેટનું અહીંયા ખબર પડે. અહીંયા હજી લોકોને હજી આવતા વાર લાગે છે કે પણ અહીંયા એવો લોકો પાસે ટાઈમ નથી કે ટેસ્ટ મેચ આખો દિવસ કાઢે, એ હજી આવ્યું નથી આપણામાં. પણ અહીંયા લોકોને હજી એટલું જ સરસ અને અહીંયા મેઇન છે વેધર કે આટલી સરસ વેધર હોય, લોકો બેઠા હોય શાંતિથી જોવે ટેસ્ટ મેચ અને લોકોનો બહુ ઇન્ટરેસ્ટ છે એમાં. એટલે મારા ખ્યાલથી ટેસ્ટ ક્રિકેટ હવે ધીરે ધીરે બારગામ વધારે રમાય એટલે એક્સપિરિયન્સ વધારે અહીંયા સારામાં સારો દે છે. અને જેટલા રાજકોટના લોકો અહીંયા ક્રિકેટ જોવા આવતા હોય એક છેલ્લો એ જ કેવું કે ક્રિકેટ જોઈ લે પછી આ સ્ટેડિયમની હાલત એ લોકો કેવી કરે છે, ચોખ્ખું રાખે છે? ના ના, એ તો પછી ટ્રેક્ટર થાય છે, એ તો હવે કોઈ આપણે સમજી શકીએ છીએ પણ એ જોકે પાર્ટ ઓફ એ લોકો માટે બધે કંઈ પણ એન્ટરટેનમેન્ટ થતું હોય થવાનું જ છે. પણ એ અમે ખુશ છીએ પણ અહીંયા પબ્લિક શાંતિથી જોવે અને આ મેચ માણવે અને ઇન્ડિયા જીતે એ જ અમને જોઈએ છે. બટ યસ, ઓવર રાજકોટમાં ઘણી બધી જે વાતો ચાલે છે એમાં લાસ્ટ મારે તમને એ જ પૂછવાનું છે, છેલ્લો ક્વેશ્ચન મારા તરફથી કે ઓલવેઝ એઝ અ ટીમ મેમ્બરના મેનેજર તરીકે કે કોઈ પણ એઝ અ કેપ્ટનશિપ તરીકે લીડરશિપ તરીકે તમારે ક્યારેય પણ કોઈને મોટિવેટ કરવા નથી આ કેવું કહેવાનું થયું તો તમારા તરફથી એક એવું સેન્ટેન્સ કે જે તમારી દરેક સ્પીચમાં હોય? મારા ખ્યાલથી મોટામાં મોટી વસ્તુ છે કે સેલ્ફ ડિસિપ્લિન. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારના છોકરાઓમાં. મારા ખ્યાલથી નથી. મારા ખ્યાલથી એડ્યુકેશનમાં એ લોકોને ફર્સ્ટથી નર્સરીથી ફર્સ્ટ કે સેકન્ડ સુધી ડિસિપ્લિન જ શીખવાડવું છે. પણ ઇન્ડિયાની અંદર મેં જોયું છે કે લોકોમાં ડિસિપ્લિન નથી કે કેવી રીતના રિસ્પેક્ટ કરવું. હવે એ ધીરે ધીરે જાતું જાય છે કે રિસ્પેક્ટ કરવું, કેમ બિહેવ કરવું, કેમ લોકોને સારી રીતના બોલવું. એ મારા ખ્યાલથી એ બધું જો વધારે એડ્યુકેશન લેવલે આવે તો મારા ખ્યાલથી આ દેશને વધારે સારું એ થઈ શકે એમ છે. ઓકે, લાસ્ટ જ્યારે તમે કહ્યું ને કે ડિસિપ્લિન બાબતે તો તમને એવું લાગે છે કે આ જે જેનઝી છે પણ હું નહોતો એકલો ડિસિપ્લિન એટલે પોતે ડિસિપ્લિનમાં નથી પણ કરીએ બધા. પણ આફ્ટર બીઇંગ અ લીડર લાઈક આ કહેવું એમ કે શું કરવું જોઈએ, તમને કેવું લાગે છે કે તમે તો ઘણી બધા વર્ષોથી આ ફિલ્ડમાં છો તો તમે આજથી દાયકા પહેલાંની વાત કરી કે દાયકા પહેલાંના જે ક્રિકેટર્સ નવા આવતા અને હવે જે આવ્યા છે એ લોકોમાં શું ચેન્જીસ છે? મારા ખ્યાલથી મેજર ચેન્જ આફ્ટર આઈપીએલ ઇઝ ફિટનેસ. કે પહેલાં બોલર હતો એને કોઈ બેટિંગ આવડતી જ નહીં, ફિલ્ડિંગ નહોતો કરતો
હવે એ બધાને બેટિંગ એ કરવી પડે છે અને સારામાં સારી ફિલ્ડિંગ એ કરવી પડે છે. એટલે જે મેજર ડિફરન્સ IPL પછી આખો આવ્યો છે આખા ક્રિકેટ ફેટર્નિટીમાં ઇન્ડિયામાં ઇટ્સ એના લેવલનું ફિલ્ડિંગ. પહેલાં તમે જો બધા ક્રિકેટર જો જવાના સિરાન, અનિલ કુંબલે, એ લોકોને ક્યાં ફિલ્ડિંગ આવડતી? એટલે એ લેવલની જે અત્યારના તમે બોલર જે ફિલ્ડિંગ કરે છે એ ક્યાં ફિલ્ડિંગ હતી જ પહેલાં. હવે એટલી સરસ ફિલ્ડિંગ અને બેટિંગ તો અશ્વિન 100 મારે છે, વોશિંગ્ટન સુંદર રન કરે છે, નીતિશ હવે ઓલરાઉન્ડરની વેલ્યુ મોસ્ટ વધી ગઈ છે. એટલે મારા ખ્યાલથી એ જ અત્યારનું ક્રિકેટ જે આખું ચેન્જ થાય છે એ કે એનું ફિટનેસ લેવલ અને એની ફિલ્ડિંગનું સ્ટાન્ડર્ડ બહુ વધી ગયું છે. And who is your favorite from the Indian team now? નાવ રવિન્દ્ર જાડેજા. રવિન્દ્ર જાડેજા બાપુ બાપુનું નામ. થેન્ક યુ સો મચ Thank you, જયદેવ. thank you. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરવાની. થેન્ક યુ સો મચ હવે રાજકોટને ટાઈમ Thank આપવા you, માટે. thank you.